Our next topic is continuous process control. તો જેવી રીતે ખ્યાલ છે એમ પ્રોસેસ કંટ્રોલનો ઓબ્જેક્ટિવ શું હોય કે કંઈક પ્રોડક્ટ જે છે એનું મેન્યુફેક્ચરિંગ કરવું, એટલે કે એને ટૂંકમાં બનાવવી ફ્રોમ ધ ઇનપુટ મટીરિયલ, એટલે કે ઇનપુટ રો મટીરિયલમાંથી ઇનપુટ રો મટીરિયલનું ફીડિંગ કરીને કંઈક પ્રોડક્ટનું બરાબર એનું ઉત્પાદન કરવું. એના માટે પ્રોસેસ કંટ્રોલ જે છે ધ્યાનમાં લેવામાં આવે છે. તો લાસ્ટ ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલમાં સમજ્યા હતા એવી રીતે કે ત્રણ પ્રકારની અલગ અલગ જે છે પ્રોસેસ કંટ્રોલ ટેકનિક હોય: કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ ટેકનિક, ડિસ્ક્રીટ સ્ટેટ પ્રોસેસ કંટ્રોલ એન્ડ કમ્પોઝિટ પ્રોસેસ કંટ્રોલ ટેકનિક. તો કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ ટેકનિક શું કહેવા માંગે છે કે આ પર્ટિક્યુલર પ્રોસેસ કંટ્રોલ ટેકનિકની અંદર કંટ્રોલ વેરિયેબલ જે છે એને રેગ્યુલેટિંગ કરવામાં આવે છે, એટલે કે એને ટૂંકમાં એ કન્ટિન્યુઅસલી જે છે સતત જે છે બદલાતો રહે છે ઓવર રેન્જ એન્ડ ટાઈમ, એટલે કે એની જે રેન્જ હોય એમાં અને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ક્લિયર? તો કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ બરાબર, કન્ટિન્યુઅસ પ્રોસેસ જે છે એની અંદર કંટ્રોલ્ડ વેરિયેબલ, એટલે કે એવો વેરિયેબલ, કંટ્રોલ વેરિયેબલ મીન્સ કે જે તમારે સેટ પોઈન્ટ પ્રમાણે જે છે એને તમારે કન્ટિન્યુઅસલી જે છે સતત તમારે બદલાવવાનો છે, અથવા તો ફિક્સ છે કે એ વેરિયેબલ જે છે એને તમારે એની હાઉ પ્રોસેસમાં કંટ્રોલ કરવાનું છે. જેમ કે પ્રીવિયસ એક્ઝામ્પલમાં ટેમ્પરેચર હતું બરાબર, એની જગ્યાએ પછી કોઈ બી હોઈ શકે, એવું નથી દર વખતે ટેમ્પરેચર જ હોય. અને ટેમ્પરેચર કંટ્રોલ કોનાથી થતું હતું તો કે ઇનપુટ ફ્લોથી. ડાયાગ્રામથી સમજ્યા હતા આપણે બરાબર. તો ઇનપુટ ફ્લો શું થઈ ગયો? ઇનપુટ ફ્લો રેટ એ તમારો થઈ ગયો કંટ્રોલિંગ વેરિયેબલ. તો કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલની અંદર રેગ્યુલેટિંગ એ કંટ્રોલ વેરિયેબલ ઓવર રેન્જ એન્ડ ટાઈમ, એટલે કે રેન્જ એટલે કે એની કંઈક કોઈ લિમિટ હોય, એટલે મીન્સ કે સેટ પોઈન્ટ ડિફાઇન કરેલો હોય એમાં, અને ટાઈમ હોય સમયની સાપેક્ષે બરાબર એક સતત બદલાતું રહેતું હોય, તો એવી જગ્યાએ કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી છે કે આની અંદર સતત સમયની સાપેક્ષે અને એની વેલ્યુ જે છે, એની કિંમત જે છે, જેમ કે સેટ પોઈન્ટ કોઈ કિંમત જે છે નક્કી કરેલી છે એની સાપેક્ષમાં સતત બદલાય છે, કિંમતે બદલાય છે ને સમયની સાથે બદલાય છે. તો એ સમયે એને રેગ્યુલેટિંગ એટલે કે નિયંત્રણ કરવા માટે કોને? તો કે કંટ્રોલ્ડ વેરિયેબલને, જેને તમે સેટ પોઈન્ટ એ વેલ્યુ આપો છો, કિંમત આપો છો, જેને તમે કંટ્રોલ કરવા માગો છો, એને પર્ટિક્યુલર એને નિયંત્રણ કરવા માટે કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ ટેકનિકનો ઉપયોગ થાય છે. ડાયાગ્રામેટિકલી તમને સમજાવીશ, બટ એની પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ જે છે શેના માટે યુઝમાં લેવામાં આવે છે. Continuous process control require continuous measurement devices like sensors, transducers, transmitter, actuators, etc. કે જે સતત જે છે મેઝરમેન્ટ એટલે કે માપન કરતા હોય, અથવા તો કોઈ સિગ્નલથી સતત જે છે એનું આઉટપુટ બદલાતું રહેતું હોય, એવા જ ડિવાઇસો જે છે આની અંદર જરૂરી બને છે. કેમ કે સેન્સર છે, ટ્રાન્સમીટર છે, કન્ટિન્યુઅસલી સતત એનું જે છે માપન કરીને વેલ્યુ કોને આપતું રહે? કંટ્રોલરને. ટ્રાન્સડ્યુસરનું બી એ કામ, સેન્સરનું બી એ કામ, એક્ચ્યુએટરનું બી એવી રીતે સતત સિગ્નલ મળતું રહે, એના પ્રમાણે જે છે વાલ ઓપન ક્લોઝ થાય એક્ચ્યુએટર થ્રુ બરોબર. તો એવા જ બધા મેઝરમેન્ટ ડિવાઇસીસ જે છે આની અંદર વપરાય છે. In this specific type of control, એટલે કે continuous process control technique ની અંદર control variable vary in continuous fashion. કંટ્રોલ્ડ વેરિયેબલ કે જેને તમારે એકચ્યુઅલીમાં કંટ્રોલ કરવાનો છે એવો વેરિયેબલ સતત જે છે એટલે કે સતત બદલાતો રહેશે એવી ફેશનની અંદર સતત એટલે એવી રીતે લખેલું છે કે વેરિયેબલ વેરી ઇન કન્ટિન્યુઅસ ફેશન, સતત બદલાતો રહેશે બીકોઝ ઓફ એક્સટર્નલ ઇન્ફ્લુએન્સ એન્ડ ઇન્ટરનલ ઇન્ફ્લુએન્સીસ. એટલે કે એક્સટર્નલ અને ઇન્ટરનલી બંનેને તમે જે છે ધ્યાનમાં લઈને કે ભાઈ ફર્ધર જે છે આગળ આઉટપુટમાંથી લોડ વધે છે બરાબર છે. એવી રીતે આપણે જોયું હતું એમ કે ભાઈ આ પર્ટિક્યુલર ડાયાગ્રામની અંદર આઉટપુટ ફ્લો જે છે એનાથી સતત માની લો ડિમાન્ડ વધી ગઈ આ સાઈડથી બરાબર. તો એ બી એક પ્રકારનું ડિસ્ટર્બન્સ કહેવાય, મેં તમને સમજાવ્યું હતું. તો આની અંદર જે છે એ પ્રમાણે એ લિક્વિડનું લેવલ બી ઓછું થશે, અહીંથી આવશે
કારણ કે સતત ડિમાન્ડ વધી ગઈ, પછી અગેન જે છે પાછું એ ટેમ્પરેચર રાઇઝ થવા માટે ટાઈમ લાગશે. અથવા તો ઇન્ટરનલી કંઈક એવો ઇસ્યુ થયો કે ભાઈ બહારના એટમોસ્ફિયરને લીધે કે એવી રીતે કોઈ બી એન્વાયરમેન્ટલ ચેન્જીસને લીધે કંઈ એવું બન્યું કે આની અંદર જે છે સ્ટુડન્ટની ટેમ્પરેચરની વેલ્યુ અથવા તો કોઈ બીજા પેરામીટર રાખ્યા હોય એની કિંમત જે છે બદલાય છે, બરોબર, એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સીસને લીધે, બરોબર. તો એ બધા જે છે અલગ અલગ ઇન્ફ્લુઅન્સીસ કહેવાય, એક્સટર્નલ અને ઇન્ટરનલ, બરોબર. આ સતત જે છે બહારથી ડિમાન્ડ વધી ગઈ તો ઇન્ટરનલ કહેવાય, બરોબર. પછી કોઈ બીજી રીતે ડિસ્ટર્બન્સ આવે તો એ રીતે. એના એકોર્ડિંગ જે છે અહીં કહેવામાં આવેલું છે કંટ્રોલ વેરિયેબલ જે છે સતત જે છે વેરી થાય છે. શું કામ? કારણ કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સીસ લીધે કન્ટિન્યુઅસ પ્રેશર મેનરમાં, બરોબર, સતત ટૂંકમાં બદલાતો રહેતો હોય છે, એટલે આ પ્રોસેસ કંટ્રોલ ટેકનિકની જરૂર પડે કન્ટિન્યુઅસ. અને આ પર્ટિક્યુલર કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ ટેકનિકમાં આ સિસ્ટમ કંટ્રોલ સિસ્ટમ જે છે કંટ્રોલ સિગ્નલ જનરેટ કરે છે. શેના માટે જનરેટ કરે? કારણ કે વેરિયેબલ જે છે કંટ્રોલ વેરિયેબલ જે છે એને સેટ પોઈન્ટ ઉપર રાખવા માટે. મેઇન મોટિવ તો શું હોય? કંટ્રોલ વેરિયેબલ હોય એને સેટ પોઈન્ટ પર રાખવો જરૂરી છે. કે સેટ પોઈન્ટ ફિક્સ કર્યો 50 ડિગ્રી સેલ્સિયસ, તો એની હાવ કંટ્રોલ વેરિયેબલ જે છે એની ફિલ્ડમાં તમે વેલ્યુ માપો છો ટ્રાન્સમીટરથી અથવા ટ્રાન્સડ્યુસર સેન્સરથી, ની 50 પર રાખવાની ગમે કરીને. તો કંટ્રોલ સિસ્ટમ એના માટે જે છે કંટ્રોલ સિગ્નલ જનરેટ કરે છે આઉટપુટ ડિવાઇસ માટે ટુ મેન્ટેન કંટ્રોલ વેરિયેબલ એટ સેટ પોઈન્ટ. જેવી રીતે આપણે જોયું હતું આ એક્ઝામ્પલમાં કે ભાઈ આની અંદર કંટ્રોલ સિસ્ટમ જે છે, આ કંટ્રોલર જે છે, બરોબર, આ કંટ્રોલર જે છે એ કંટ્રોલ સિગ્નલ જનરેટ કરે છે અને કંટ્રોલ વાલ્વને આપે છે. શેના માટે? કે આ ટેન્કનું ટેમ્પરેચર જે છે એ કંટ્રોલ રહે. અને આ કરતું તો શું વાલ્વ? અહીંથી ફ્લોને ઓપન અને ક્લોઝ કરવામાં હેલ્પફુલ થતું હતું, જેથી કરીને આ ટેન્કનું ટેમ્પરેચર જે છે કંટ્રોલ થાય. અહીં સુધી ક્લિયર? સમજાઈ ગયું તો યસ ઓર ટાઈપ કરો ચેટ બોક્સમાં. ઓકે, વધારે ડાયાગ્રામ જે છે એ હું લઉં છું, એનાથી તમને વધારે આઈડિયા આવશે, બરાબર. આ ડાયાગ્રામ જે છે આની અંદર તમને એલ દેખાતું હશે. એલ એટલે કે લેવલ જે છે, લેવલ આની અંદર કંટ્રોલ થાય છે, એટલે કે લેવલ વાળી સિસ્ટમ કહી શકાય. પ્રોસેસ શું થઈ? ઓટોમેટિક લેવલ કંટ્રોલ, ઓટોમેટિક ટેન્ક લેવલ કંટ્રોલ, બરોબર, એ તમારી પ્રોસેસ થઈ, બરોબર. ટેન્કનું લેવલ જે છે કંટ્રોલ કરવાનું છે. તો આ જુઓ, આ સાઈડથી જે છે ઇનપુટ વાલ્વ છે, આ જો બંધ નથી, વળી તમે એમ કહેશો બંધ છે, નહીં, બંધ નથી. ઇનપુટ સાઈડથી જે છે ફીડિંગ આવે છે, અહીંયા કંટ્રોલ વાલ્વ છે, અને ઇનપુટ ફ્લોમાંથી જે છે ફ્લો ટેન્કમાં જાય છે, અને આઉટપુટ ફ્લોમાંથી જે છે ફ્લો બહાર નીકળે છે, બરોબર. જરૂર પ્રમાણેથી બહાર નીકળતું છે, અહીંયા બંધ નથી, બરોબર. જો કંટ્રોલરને અલગથી સેટ પોઈન્ટ આપવામાં આવેલો છે, બરોબર. લેવલ જે છે એ માપીને ક્યાં આપવામાં આવે છે? કંટ્રોલરને, બરોબર. બંને એની ટૂંકમાં જે અહીંયા એરર જનરેટ થશે, એરરનું સિગ્નલ જે છે કંટ્રોલરને મળશે, અને એરર પ્રમાણે જે છે એ કંટ્રોલ વાલ્વને, ઇનપુટના કંટ્રોલ વાલ્વને ઓપન અને ક્લોઝ કરાવશે. તો ઓબ્જેક્ટિવ શું થયો? કે ભાઈ ટુ મેન્ટેન ધ લિક્વિડ લેવલ ઇન ધ ટેન્ક એટ સેટ પોઈન્ટ. જે સેટ પોઈન્ટે તમે ફિક્સ કરો લિક્વિડનું લેવલ, એટલા ઉપર મેન્ટેન રહેવું જોઈએ. હું એમ કહું 25 સેન્ટીમીટર જે છે, બરોબર, ટેન્કની હાઇટ જે છે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ ટેન્કની હાઇટ 30 સેન્ટીમીટર, અને હું એમ કહું કે લેવલ જે છે અંદર લિક્વિડનું, બરોબર, અથવા તો ફ્લુઇડનું 25 સેન્ટીમીટર ઉપર રહેવું જોઈએ, એ મારો સેટ પોઈન્ટ છે, બરોબર. તો મેઇન મોટિવ તમારો એ થયો, મેઇન ઓબ્જેક્ટિવ તમારો એ થયો કે લિક્વિડનું લેવલ જે છે, લિક્વિડનું લેવલ એ તમારું 25 સેન્ટીમીટરના સેટ પર 25 સેન્ટીમીટર પર મેન્ટેન રહેવું જોઈએ. પછી તમે ગમે એ કરો. તો કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલની મેનરમાં કઈ રીતે થશે? જુઓ કે એના માટે જે છે તમે લેવલ જે છે, બરોબર, લિક્વિડનું લેવલ એને તમે માપશો અહીંયા. એના માટે તમે સેન્સર મૂકશો અથવા તો ટ્રાન્સમીટર મૂકશો, બરોબર. તેમાં જે કંઈ બી ટૂંકમાં લેવલ સ્વિચ મૂકવી હોય, બરોબર, તો લેવલ સ્વિચ તો ના ચાલે, ડિજિટલ થઈ જાય, બરોબર. લેવલ સેન્સર મૂકશો, બરોબર, અથવા તો તમે શું મૂકશો? લેવલ ટ્રાન્સડ્યુસર અથવા લેવલ ટ્રાન્સમીટર, એલટી, બરોબર. તો એ જે છે લેવલ મેઝર કરશે કે
કેપેસિટી લેવલ મેઝરમેન્ટ, બરોબર. એ જે છે એને સિગ્નલ કોને આપે? કંટ્રોલરને, બરોબર. કંટ્રોલરમાં એરરનું સિગ્નલ જશે, એરર પ્રમાણે જે છે કંટ્રોલ વાલ્વને ઓપન અને ક્લોઝ કરાવશે. તો હવે સમજીએ કઈ રીતે ઓપન અને ક્લોઝ કરાવશે. મેં તમને શું કીધું? 25 સેન્ટીમીટર જે છે એ ફોર એક્ઝામ્પલ 25 સેન્ટીમીટર જે છે મેં તમને કહી દીધું, બરોબર. 25 સેન્ટીમીટર આ તમારો સેટ પોઈન્ટ છે, બરાબર. અહીંયાથી લખી નાખો 25 સેન્ટીમીટર સેટ પોઈન્ટ. હવે માનો કે અહીંયા લેવલ જે છે એ શું છે, બરોબર. અહીંથી લેવલ મેજર થયું તમારું જે છે 20 સેન્ટીમીટર, સમજો અને પ્રમાણે આન્સર આપજો. તો એરર કેટલાની આવશે? ચલો ફાસ્ટ ચેટ બોક્સમાં કમેન્ટ કરો એરર. વોટ વિલ બી ધ એરર? અંદરથી લેવલ સેન્સ થઈને આવ્યું 20 સેન્ટીમીટર, તો એરર કેટલાની આવશે? 5. પોઝિટિવ 5 કે નેગેટિવ 5? બરોબર. એરરનું ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ. એરરનું ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ. લાસ્ટ 2 વિડીયો લેક્ચરની અંદર બી મેં તમને કરાવેલું છે. એરર ઇઝ ઇક્વલ ટુ સેટ પોઈન્ટ માઇનસ મેઝર્ડ વેરિયેબલ, એસપી માઇનસ એમવી, અથવા તો યુ કેન સે પ્રોસેસ વેરિયેબલ. તો આની અંદર પ્રોસેસ વેરિયેબલ શું છે? લેવલ. મેઇન તમારે કયો વેરિયેબલ છે એને કંટ્રોલ કરવાનો છે કે લેવલ, બરોબર. તો 25 માંથી 20 કાઢો તો 5 આવે, બરોબર. તો +5 સેન્ટીમીટર, બરોબર, એની એરર આવી. તો એના પ્રમાણે જે છે મને કયો કે 20 સેન્ટીમીટર જે છે અંદર જે છે ટૂંકમાં, બરોબર, 20 સેન્ટીમીટર અંદર મપાઈને આવ્યું, બરોબર. 25 સેન્ટીમીટર ઉપર રાખવાનું છે એકચ્યુઅલીમાં, અને 5ની એરર આવી. તો કંટ્રોલ વાલ્વ જે છે એ ઉપર ઓપન થશે કે ક્લોઝ થશે? વિચારીને આન્સર આપજો. ફ્લો આઉટ જે છે કન્ટિન્યુઅસ અહીંથી તો બહાર નીકળે જ છે ફ્લો, બરોબર. તો એના પ્રમાણે જે છે કંટ્રોલ વાલ્વ જે છે ઇનપુટનો એ ઓપન થશે કે ક્લોઝ થશે? એટલે કે ઇનપુટ ફ્લોને જે છે એ ઇનપુટ ફ્લો વધશે કે ઘટશે? ઇનપુટ ફ્લો શું થવો જોઈએ? વધવો જોઈએ કે ઘટવો જોઈએ? ચલો ક્વિકલી. આપણે અગેન જે છે લેવલને જે છે ઇનપુટ ફ્લો વધવો જોઈએ. યસ, ગુડ. ચલો વોટ અબાઉટ? યસ, વધે એવા, બરોબર. તો ઇનપુટ ફ્લો વધવો જોઈએ તમે કહો છો. તો ઇનપુટ ફ્લો વધવા માટે કંટ્રોલ વાલ્વ ઓપન થવો જોઈએ કે ક્લોઝ થવો જોઈએ? ઓપન કંટ્રોલ વાલ્વ જે છે ખુલવો જોઈએ કે બંધ થવો જોઈએ? કંટ્રોલ વાલ્વ ઓપન થવો જોઈએ કે ક્લોઝ થવો જોઈએ? ઓપન. ઓકે, ચલો દેવાંગ, તમારો આન્સર. ઓપન, બરાબર. તો કંટ્રોલ વાલ્વ જે છે ઓપન થશે એટલે ફ્લો વધશે. ફ્લો વધશે તો અગેન જે છે એમાં લેવલ જે છે ધીમે ધીમે ઇન્ક્રીઝ થવાનું ચાલુ કરશે, એટલે વધવાનું ચાલુ થશે, અને અગેન જે છે 25 સેન્ટીમીટર ઉપર આવવાની ટ્રાય કરશે, બરાબર. તો આ એક કેસ થયો. સેમ ટુ સેમ એવી જ રીતે ચલો બીજા કેસની આપણે વાત કરીએ કે ભાઈ હવે માની લ્યો ફોર એક્ઝામ્પલ જે છે સેટ પર તો તમારો એસિટેસ છે 25 સેન્ટીમીટર, બરાબર. માની લ્યો આની અંદર જે છે ટેન્કની હાઇટ આપણે 30 સેન્ટીમીટર કીધી હતી, બરાબર. તો ફોર એક્ઝામ્પલ માની લ્યો આની અંદર જે છે 30 સેન્ટીમીટર થઈ ગયું લેવલ, એટલે કે ટેન્કની હાઇટ જેટલું લેવલ થઈ ગયું, ટેન્ક ફૂલ થઈ ગઈ. લેવલે સેન્સ કર્યું કે 30 સેન્ટીમીટર જે છે એ ટેન્કનું લેવલ છે, લેવલ સેન્સરે તો લેવલ ટ્રાન્સમીટર છે કંઈ બી અહીંયા તમે એના મેઝરમેન્ટ સતત કન્ટિન્યુઅસ મેઝરમેન્ટ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલું હોય એના પ્રમાણે, બરાબર. એણે સેન્સ કર્યું કે ભાઈ અહીંયા જે છે 30 સેન્ટીમીટર જે છે હાઇટ થઈ ગઈ, બરાબર, 30 સેન્ટીમીટર લેવલ થઈ ગયું. તો એરર કેટલી આવશે? ચલો હવે આ કેસમાં એરર કેટલી આવશે? ચેટ બોક્સમાં કમેન્ટ ટાઈપ કરો. -5. સેટ પોઈન્ટ કેટલો છે તમારો? 25, બરોબર. અને મેજર વેરિયેબલ, પ્રોસેસ વેરિયેબલ શું તમારું? લેવલ, એટલે કે 30 છે અત્યારે, બરોબર, પ્રેઝન્ટ. તો 25 - 30 કરો, 25 માંથી 30 કાઢો એટલે બરોબર -5 આન્સર આવે.
નેગેટિવ એરર. તો નેગેટિવ એરર પ્રમાણે એનો મતલબ શું થાય કે કંટ્રોલર અને આની અંદર નેગેટિવ આવી, બરાબર. નેગેટિવ આવી તો હવે શું થવું જોઈએ, આની અંદર સતત ફ્લો આવતો જ રહેવો જોઈએ, વધવો જ જોઈએ કે અહીંથી ઘટવો જોઈએ ફ્લો, અને એના એકોર્ડિંગ જે છે કંટ્રોલ વાલ્વ શું થવો જોઈએ, ઓપન થવો જોઈએ કે ક્લોઝ? ચેટ બોક્સમાં આન્સર આપો. ચલો ક્વિકલી. ઇનપુટ ફ્લો વધવો જોઈએ કે ઘટવો જોઈએ, અને કંટ્રોલ વાલ્વ જે છે ઓપન થવો જોઈએ કે ક્લોઝ થવો જોઈએ? તો 30 સેન્ટીમીટર જે છે એ ટૂંકમાં લેવલ હોય ટેન્કની અંદર, અને એરર -5 હોય, તો એના એકોર્ડિંગ એના મુજબ ઇનપુટ ફ્લો વધવો જ જોઈએ, એમને કન્ટિન્યુઅસલી આવવો જોઈએ? વાલ બંધ રહેશે, એટલે કે વાલને બંધ કરશે, વાલ બંધ થવો જોઈએ, અને ઇનપુટ ફ્લો જે છે એ ધીમે ધીમે ઘટી જશે, એટલે કે સાવ બંધ થવાની ટ્રાય કરશે. એટલે અગેન જે છે 30 ઉપરથી શું આવવાની ટ્રાય કરશે, 25 ઉપર વાલ બંધ થશે, અને અહીંથી જે છે ફ્લો આવશે નહીં. ફ્લો નહીં આવે એટલે કે અહીંયા ધીમે 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 છે અહીંથી ફ્લો આઉટમાંથી તો નીકળે જ છે કન્ટિન્યુઅસલી. યસ, 25 સેન્ટીમીટર નીચે આવશે એટલે જે જોશે 25 સેન્ટીમીટર ઉપર આવી જશે, બરોબર. અગેન તો પછી એરર 0 થઈ ગઈ, તો પછી કંઈ થશે નહીં, તો પછી વાલ જે છે જે પોઝિશનમાં હશે એ જ પોઝિશન પર રહેશે. પાછું 25 માંથી નીચે જશે તો જે છે વાલ ઓપન થશે, બરોબર. તો આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. 25 ઉપર હશે તો કંટ્રોલ વાલ્વ એ જ પોઝિશનમાં રહેશે, નોર્મલ જે કાંઈ એની પોઝિશન હશે એ, જેટલા ટકા જેટલા પર્સન્ટેજ ઓપન થયું હોય છે એના પ્રમાણે, બરોબર. તો આ વસ્તુ સમજવાની જરૂર છે. એટલા માટે મેં તમને કીધું હતું એક્ચ્યુએટર જે છે એ બી મેં તમને કીધું ને પર્સન્ટેજ, કેટલા પર્સન્ટ વાલ્વ ખોલો છો, તો એક્ચ્યુએટર બી એ સતત મેઝરમેન્ટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસની અંદર કાઉન્ટ થાય એમાં, બરોબર. હોપ કે તમને પ્રોસેસ સમજાઈ ગઈ હોય આખી, બરોબર. આ પ્રોસેસ આખી આ પ્રોસેસ કંટ્રોલ જે છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ આખું ક્લિયર થઈ ગયું હોય તો ચેટબોક્સમાં યસ ઓર ટાઈપ કરો. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ ટેકનિક, બરાબર. ફરીથી એકવાર જોઈ લઉં, ફરીથી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં. શું એકચ્યુઅલીમાં થાય છે કે ભાઈ આ પર્ટિક્યુલર જે છે ફ્લોના આઉટ પ્રમાણે વાલ્વ ખુલશે અને બંધ થશે. તો ફ્લોનો આઉટલેટ જે છે તો કન્ટિન્યુઅસલી ઓપન જ છે, એના પ્રમાણે નહીં, એની સાથે કાંઈ જે છે લેવા દેવા નથી. એ વસ્તુ જે છે એ તો ઓપન જ છે અહીંથી, બટ અહીંયા જે છે તમારું લેવલ જે છે કેટલું મેજર તમે કરો છો, સોરી કેટલું મેજર થાય છે ટેન્કમાં, બરોબર. અને એનું સિગ્નલ જે છે કંટ્રોલમાં જાય અને બંનેની કમ્પેરિઝન થાય અને એરર જે છે એ મળે. એ એરર પ્રમાણે જે છે વાલ્વ ઓપન અને ક્લોઝ થશે, ફ્લોના આઉટ પ્રમાણે નહીં, બરાબર. એટલે આ વસ્તુ એક સમજવાની જરૂર છે, બરાબર. અગેન જે છે મેઇન આનો ટાસ્ક શું હતો, મેઇન ઓબ્જેક્ટિવ શું હતો કે લિક્વિડનું લેવલ જે છે ટેન્કમાં એ કંટ્રોલ થવું જોઈએ સેટ પોઈન્ટ ઉપર, બરાબર. તો આની અંદર લિક્વિડનું લેવલ જે છે, ફ્લુઇડનું લેવલ જે છે તમારો કંટ્રોલ્ડ વેરિયેબલ થયો કહેવાય, કે જેને તમે કંટ્રોલ કરવા માગો છો, બરાબર. હવે એ લિક્વિડ લેવલ કોનાથી કંટ્રોલ થાય છે, તો કે ભાઈ એ ઇનપુટ ફ્લોથી કંટ્રોલ થાય છે. કંટ્રોલ વાલ્વ તો જસ્ટ ખાલી ઓપન અને ક્લોઝ થાય છે ટ્યુબ જે છે પાઇપલાઇન વચ્ચે રાખેલો હોય, બરાબર. એ કોઈ પ્રકારનું પેરામીટર કે વેરિયેબલ નથી. વેરિયેબલ શું છે એકચ્યુઅલી ઇનપુટ ફ્લો, કે જે કંટ્રોલ વાલ્વથી તમે ઓપન અને ક્લોઝ કરાવો છો. કંટ્રોલ વાલ્વથી તમે જે છે એ ફ્લોને પાસ થવાનું ટૂંકમાં જે છે મેઇન કંટ્રોલિંગ કરો છો એ જગ્યાએથી. તો ઇનપુટ ફ્લો જે છે એનાથી તમે લિક્વિડના લેવલને કંટ્રોલ કરી રહ્યા છો. તો ઇનપુટ ફ્લો તમારો થયો મેનિપ્યુલેટેડ અથવા તો કંટ્રોલિંગ અથવા તો મેઝરિંગ વેરિયેબલ, બરોબર. તો આની અંદર એક ટેન્ક છે, બરાબર. એની યારે વાલ છે, બરાબર, ઇનલેટમાં, બરાબર. કંટ્રોલ લિક્વિડ લેવલ સેન્સર રાખેલું છે, એટલે કે એલટી ટ્રાન્સમીટર છે, બરાબર. અને આઉટલેટમાં જે છે ફ્લો આઉટ થાય છે. ટ્રાન્સડ્યુસર શેના માટે છે, લેવલ લિક્વિડનું લેવલ મેજર કરવા માટે, બરાબર.
કંટ્રોલર જે છે એ ટેન્કની અંદરનું લેવલ જે છે એને મેન્ટેન કરવા માટે ઓપરેટ થશે, એટલે કે જેવી રીતે જે એરર આવશે એના પ્રમાણે એરર અથવા વેરિએશન આવે કોઈ બી ઇન્ટરનલ અથવા તો એક્સટર્નલ ડિસ્ટર્બન્સ લીધે, બરાબર, તેના પ્રમાણે જે છે એ મેન્ટેન કરશે. જો આઉટપુટ ફ્લો જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર, તો આની અંદર જે છે લેવલ ઘટી જશે. અગેન જે છે કંટ્રોલ વાલ્વ જે છે તમારે ઓપન કરવો પડશે, એટલે મીન્સ કે કંટ્રોલર થ્રુ જે છે ઓપન થશે. એવી રીતે જે છે આખી પ્રોસેસ જે છે કંટ્રોલ થાય છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ ટેકનિક.